ચેલેન્જ સામે હોય, ગીતાજીને આમ ખોલજો અને જે પાનું આવે એનો શ્લોક વાંચજો. ખાતરી આપું છું તમારી સમસ્યાનું સમાધાન એમાં ચોક્કસ હશે. આ ભગવાનની વાણી છે. પુષ્ટિ માર્ગમાં તો શિક્ષાપત્ર માટે એવું કહેવાય, શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત, કે જ્યારે ક્યારે કોઈ પણ ચિંતા હોય ને તમે શિક્ષાપત્ર ખોલો અને એમાં એ જ શ્લોક નીકળે જેમાં તમારું સમાધાન હોય. ભગવાનની વાણી સમાધાન આપે છે. સમજ તો આપે જ છે, પણ સમજની સાથે સમાધાન પણ આપે છે. એવી આ ભગવદ્ ગીતા છે. એવું આ ભગવાનનું ગાયેલું ગીત છે. અને એ પણ કોઈ વનમાં નહીં, રણ સંગ્રામમાં, યોદ્ધાઓની વચમાં, યુયુત્સુઓની વચમાં. જ્યારે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતા. જ્યારે કાર્પણ્ય દોષથી ગ્રસિત થયેલો અર્જુન કિમ કર્તવ્ય વિમૂઢ થયો, શું કરવું શું ન કરવું એનો વિવેક જ્યારે ગુમાવ્યો, ભગવાનના શરણે ગયો અને ભગવાને પોતાનો શિષ્ય જાણી આ ભગવદ્ ગીતાનો દિવ્ય ઉપદેશ આપ્યો છે. કૃષ્ણમ વંદે જગદગુરુ કહીએ છે એ ગીતાજીને કારણે. ભગવાન તો ગુરુ છે, ભગવાનની વાણી ગુરુ છે. ઘણા લોકો એમ કે ભગવાન હમણાં મળત તો, ઠાકોરજી કૃષ્ણ હમણાં પ્રગટ થઈ જાય તો હમણાં પ્રગટ થઈ જાય ને તો એ 5000 વર્ષ પહેલા જે ગીતાજીમાં વાત કરીને એ જ વાત કરે. એટલે કદાચ પ્રભુ પ્રગટ નથી થયા પણ ગીતાજી આપી ગયા છે, તો ગીતાજીને જ કૃષ્ણ માની અને એની જોડે સંવાદ કરો. સંશય લઈને ગીતાજી પાસે જાઓ. આ કૃષ્ણ રૂપ ગીતા તમારા સમસ્ત સંશયોનું સમાધાન કરશે. નિશ્ચિત વાત છે. કારણ કે ભગવાન કઈ આજે વાત જુદી ને કાલે જુદી ને, ભગવાનની વાણી સનાતન હોય છે. વેદ સનાતન છે, વેદ નિશ્વાસ છે, તો ગીતા વાણી છે શ્રી કૃષ્ણ વાક્યાની. એટલે તો મહાપ્રભુજી બધા પર લખ્યું, પણ ગીતાજી પર લખવાની કારણ સાક્ષાત ભગવાન જે બોલતા હોય એના પછી આપણે શું ટીકા કરવાની. કારણ કે કોઈ ટીકા કરે, કોઈ ટીકા એટલે એની વ્યાખ્યા કરે તો એમાં પોતાની જ બુદ્ધિનું પ્રદર્શન છે. મહાપ્રભુજી કહે આ ચારે પ્રમાણ ગ્રંથો પર હું જે લખું છું, મારો કોઈ નવો મત હું પ્રસ્થાપિત નથી કરતો, મારો કોઈ નવો મત બતાવતો નથી. હું તો એ જ કહેવા માંગુ છું જે વ્યાસજી કહેવા માંગે છે. ભાગવતજીમાં જે રચના કરી વ્યાસજી, જે મૂળ વાક્ય મૂળ અર્થો કહેવા માંગે છે, મારે તો એ જ અર્થો કહેવા છે. મારે ગીતાજીમાં કંઈ નવું નથી કહેવું, જે ઠાકોરજી કહેવા માંગે છે એ જ મારો મત છે. ભાગવતમાં જે સુખદેવજી કહેવા માંગે છે એ જ મારો મત છે. અને એટલા માટે જુદી જુદી વ્યાખ્યાઓ એ તો દરેક વ્યક્તિના દૃષ્ટિકોણ છે, પણ મૂળ ગીતાજી એ તો અમારા ઠાકોરજીની વાણી છે. અને ગ્રંથ જ પોતાની જાતને ધીરે ધીરે ખોલતો હોય છે. સૌથી પહેલા મનમાંથી એક ગેરસમજ કાઢી નાખો કે આ બધું અઘરું ને અમને ન આવડે. જ્યાં સુધી આ મનમાં રહેશે ને ત્યાં સુધી કોઈ ને કોઈ સહારો તમે ગોત્યા કરશો. ગ્રંથ લો ને વાંચવાનું શરૂ કરો. રોજ એક અધ્યાયનો પાઠ કરો. ખાતરીપૂર્વક કહું છું, આ ગીતા માં બની અને તમારું પોષણ કરશે, તમને પયનું પાન કરાવશે. અને એટલે જ તો કહ્યું, ગીતા સુગીતા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ. બીજા શાસ્ત્રો વાંચવાની જરૂર નહીં પડે. એટલે કેવલ ગીતા સમજી જશો તો વેદ, બ્રહ્મસૂત્ર ને ભાગવત આપમેળે સમજમાં આવી જશે. આ મૂળ ગ્રંથ છે. અને એટલા માટે ભગવદ્ ગીતામાં વાણી ભગવાનની અલૌકિક છે, પારલૌકિક છે. અને એ વાણીનું જ્યારે આપણે અવગાહન કરી રહ્યા છીએ, ગઈકાલે આપણે દર્શન કરી રહ્યા હતા, 7મા અધ્યાયમાં આપણી યાત્રા પહોંચી હતી. મને આનંદ છે આપ લોકો બધા રોજ ગીતાજી લઈને આવો છો, સાથે સાથે શ્લોકોના અવગાહન કરો છો. અને ગાતા ગાતા કદાચ તમને પણ એમ લાગશે કે આ તો અઘરું નથી, આ તો વાંચતા આવડી જાય એમ છે. અને શ્લોકને 4 વાર વાંચો તો આપમેળેના અર્થો સમજાઈ જાય એમ છે, સહજમાં ખ્યાલ આવવા લાગશે. અને એટલા માટે મૂળ ગ્રંથોનું આરાધન કરો, મૂળ ગ્રંથો ઘરમાં વસાવો. 23મા શ્લોકમાં 7મા અધ્યાયમાં
વાત કરતા શ્રી પ્રભુ જે એની પૂર્વની જે વાત છે એને સ્પષ્ટીકરણ કરતા ભગવાન બોલ્યા, અંતવત્તુ ફલમ તેષાં તદ્ભવત્યલ્પમેધસાં દેવાન દેવયજો યાન્તિ મદ્ભક્તા યાન્તિ મામપી. તો બીજાથી જે ફલ મળે છે એ બધું અલ્પ છે, અલ્પ ફળ. કારણ કે જેનું જેટલું સામર્થ્ય હોય એટલું જ આપી શકે, એનાથી અધિક ના આપી શકે. અને એટલા માટે ભગવાન કહ્યું, દેવાન દેવ યજો યાન્તિ મદ ભક્તા યાન્તિ મામપી. દેવને ભજનારા દેવને પામે છે અને મને ભજનારા મને પામે છે. ઘણી વાર લોકો એમ કહેતા હોય કે ઓ હિન્દુ ધર્મમાં તો 33 કરોડ ભગવાન, આટલા બધા ભગવાન. કોઈ ગ્રંથોમાં એવું લખ્યું નથી કે આટલા બધા ભગવાન. ભગવાન તો એકમ સદ વિપ્રા બહુધા વદંતી, 33 કોટી દેવતાઓ છે. આ ત્રણ વસ્તુનો ફરક સમજવો જરૂરી છે. પુરુષોત્તમ ભગવાન, ભગવદ અવતાર અને દેવતા. અને પછી આગળ જાઓ તો એની વિભૂતિઓ. આ ત્રણેયનો ફરક સમજો અને જે રીતે જેની ઉપાસના કરો એને પામો છો. એમ ભગવાન કહે, દેવને ભજનારો દેવને પામે છે, મને ભજનારો મને પામે છે. અને એમ કહી, કારણ કે આજે આપણી યાત્રા ઘણી લાંબી છે એટલે શીઘ્રતાથી આપણે આગળ વધીએ. 7મા અધ્યાયને વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. 8મામાં પ્રવેશ કરીએ ને વિરામ 18મામાં થશે એટલે 10 અધ્યાય બાકી. અથ અષ્ટમોધ્યાયઃ અક્ષર બ્રહ્મ યોગ. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિમ પ્રોક્તમ અધિદૈવં કિમુચ્યતે. હે પુરુષોત્તમ, પ્રભુ માટે સંબોધન કર્યું, આપ તો પુરુષોત્તમ છો. બ્રહ્મ શું છે? કિમ તદ બ્રહ્મ. અધ્યાત્મ શું છે? કિમ અધ્યાત્મમ. કિમ કર્મ. કર્મ શું છે? અધિભૂત નામથી શું કહેવાયું છે અને અધિદૈવ કોને કહે? આમ અર્જુને પ્રશ્ન કર્યા છે અને એના ઉત્તરમાં શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવ કરો વિસર્ગ કર્મ સંનિત. કર્મને ઓળખાવતા પરમાત્મા સમજાવી રહ્યા છે. 4થા શ્લોકમાં અધિભૂત અધિદૈવ એની પણ ચર્ચા કરતા, એટલે 4થો શ્લોક પણ સાથે લઈ લે. અધિભૂતમ ક્ષરોભાવ પુરુષશ્ચાધિદૈવતમ અધિયજ્ઞો અહમેવાત્ર દેહે ભૂતયહુતામર. અધિભૂત કોને કહેવાય? કહું પોતાના શરીર અને એની સહિત પંચમહાભૂતોથી જે બનેલું છે, શ્રી સૃષ્ટિ છે, એ અધિભૂત કહેવાયું. અધિદૈવ કોને કહેવાય? કે જે ઇન્દ્રિયોના દેવતાઓ છે એ બધા બ્રહ્માજી આદિ એ અધિદૈવ તરીકે ઓળખાયા. અને અધિયજ્ઞ એ અંતર્યામી ભગવાન વિષ્ણુ છે. 5મા શ્લોકમાં પરમાત્મા સમજાવે છે અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ. અંતકાળમાં જ્યારે મનુષ્યનો અંતિમ સમય હોય અને મને સ્મરણ કરતો જો એ દેહ છોડે તો ભગવાન કહે એ સાક્ષાત મને પામે છે.
અંત ઘડી બહુ મહત્વની છે મનુષ્ય. આપણને એમ થાય કે જીવનભર ન કરી શક્યા તો છેલ્લી ઘડીએ ભજી લઈશું, પણ જેને જીવનભર ન કર્યું હોય ને એને છેલ્લી ઘડીએ પણ પરમાત્મા યાદ આવવાના નથી. ઉલટાનું જીવનભર ભક્તિ કરનારને પણ ઘણીવાર અંતિમ સમયમાં એનું ચિત્ત ભગવાનમાં રહેતું નથી, અને બને ને તો કોઈની છેલ્લી ઘડી બગાડવી પણ નહીં. આખી જિંદગી જેને સેવા અને સત્સંગ કરીને વિતાવી હોય એ બા છેલ્લી ઘડીમાં ખાટલામાં પડ્યા હોય, અને એમના જ સ્વજનો, જો બા દીકરો આવી ગયો, જો બા કાકા આવી ગયા, જો બા મામા આવી ગયા. અરે આખી જિંદગી કાકા મામા દાદા આજ તો કર્યું છે. કોઈને અંતિમ સમયમાં એનું મન સંસારમાં જાય એવા પ્રયાસ ઓછા કરો. બને તો અંતિમ સમયમાં એ જીવની સન્મુખ એ વૈષ્ણવને ઊભા રાખો, જેની જોડે સત્સંગ કરતા હોય, જેની જોડે મનોરથ કરતા હોય, જેની જોડે યાત્રામાં ગયા હોય, જેથી એ વૈષ્ણવને જોઈ એ વડીલને પણ ઠાકોરજીનું સ્મરણ થઈ ગયા. કારણ કે અંતિમ સમય બગાડવાથી તમે એની ગતિ બગાડી દો છો. આપણે ત્યાં તો અનેક એવા ઘટનાઓ, ભાગવતજીમાં જો પ્રમાણ આપું તો ભરતજીનું પ્રમાણ. આટલા શ્રેષ્ઠી રાજા હતા, ભગવાનને પામવા માટે વનમાં ગયા, અને વનમાં ગયા પ્રભુને પામવા માટે. પણ ઘટના એવી ઘટી, એનો વિસ્તાર નથી કરવો, પણ હરણનું બચ્ચું મળી ગયું, મન હરણના બચ્ચામાં લાગી ગયું. હરી 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 ઓછું થયું, અને હવે હરણ 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 થવા લાગ્યું. દયા બહુ સારી વાત છે, અને થાય પાણીમાં તણાઈ જશે, અને બચાવીને કિનારે લાવ્યા. પણ દયા ક્યારે મોહમાં પરિણમિત થઈ ગઈ એમને પણ ખબર ન પડી. દુખીને મદદ કરવી એ દયા, પણ હવે આને હું જીવાડીશ નહીં તો જીવશે જ નહીં, આ મોહ. ઘણા લોકો પક્ષીને બહુ પ્રેમ કરતા હોય, પાંજરામાં રાખે, બહુ ખવડાવે પીવડાવે, બહુ ધ્યાન રાખે, પણ પાંજરાથી મુક્ત નથી કરતા. અને જેમાં મુક્તિ ન હોય એને પ્રેમ ન કહેવાય, એને મોહ કહેવાય. મોહ બાંધે અને પ્રેમ છોડે. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ બનવું પડ્યું. તો વિચાર કરો, આપણે આપણું મન તો કેટલા લોકોમાં લાગેલું છે, કેટલી વસ્તુઓમાં લાગેલું છે. તો વિચાર કરો આપણી ગતિ શું થશે, ચિંતન કરો. ભરતજીનું મન આખું રાજપાટ બધું જ છોડી વૈરાગ્ય ધારણ કરી, સંન્યાસ જેવું ધારણ કરીને આવ્યા વનમાં, અને વનમાં આવીને હરણમાં ફસાઈ ગયા. હરણ 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 થવા લાગ્યું, અને હરણ તો વનમાં પોતાના ટોળાની સાથે જતું રહ્યું. ભરતજીનું મન હરણમાં રહ્યું, અને અંત સમયમાં હરણની સ્મૃતિ રહી, અને દેહ પડ્યો ને બીજા જન્મમાં હરણની યોની મળી. શાસ્ત્ર એમ કહે છે, કર્મ પ્રમાણે સુખ દુઃખ મળે, પણ સ્મરણ પ્રમાણે યોની મળે છે. ઘણીવાર ઘણાના ઘરમાં કૂતરાને હોય, એટલા બધા પ્રેમથી એને રાખતા હોય, પોતાના માટે 10 નોકર ચાકર હોય, પણ એ માલિક પોતે કૂતરાને પ્રેમ કરતો હોય, એને સાચવતો હોય, એટલું બધું ધ્યાન રાખે. ત્યારે આપણને થાય કે આ કૂતરો કેટલો નસીબ વાળો છે. એણે કોઈ બહુ સારા કર્મો કર્યા હશે કે આટલું સુખ ભોગવે છે, પણ એણે સ્મરણ સારું નહીં કર્યું હોય, નહીં તો દીકરો બનીને આવત, કૂતરો બનીને ના આવત. સારા કર્મોથી સુખ દુઃખ મળે, પણ જેવું સ્મરણ કરો એવું યોની મળે છે. અને એટલા માટે સત્કર્મ કરતા કરતા પણ પ્રભુનું સ્મરણ કરતા રહેવું, હરિનું સ્મરણ કરતા રહેવું. નહીં તો પુણ્યો પણ બાંધી બાંધી, અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કેવલ પાપથી નથી થતું, એ પુણ્યથી પણ થાય છે. અને એટલા માટે જ્યારે જ્યારે પુણ્ય કરો ત્યારે એનું ઠાકોરજીને સમર્પણ કરો, ભક્તિ દ્વારા, પ્રભુના સ્મરણ દ્વારા. પ્રભુનું નામ એ તો અગ્નિ જેવું છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિનમ અઘમ પુંસો દહે દેધો યથાનના. અજામિલે પુકાર કર્યો અંત સમયમાં પરમાત્માના નામનો. નામ બોલ્યા પુત્રને વશ થઈને પણ, અને પરમાત્મા પોતે આવી ગયા. અને એટલા માટે ભગવાનનું નામ છે ને, એ મન ઉપર ન છોડો.
કે મનમાં ભાવ આવે તે કરું ને મન લાગે ત્યારે કરું. ભગવાનનું નામ લેવાની આદત પાડી દો. ભાય કુભાય અનકાલસો, કોઈ પણ રીતે ભગવત નામ લેતા રહો. કારણ કે છેલ્લી ઘડીએ જ્યારે તમને ભાન નહીં હોય, દેહનું ભાન નહીં હોય, કારણ કે માણસને ઇન્દ્રિયો પર છેલ્લી ઘડી ક્યાં કંટ્રોલ રહેવાનું, પણ ત્યારે પણ ડોક્ટર છેલ્લું ઇન્જેક્શન મારશે અને શરીરમાં દુખે અને જો આદત પડી હશે ને તો હે હરી નામ નીકળી જશે, તોય કલ્યાણ થઈ જશે. ભગવત નામની તો આદત પાડો. પ્રભુનું નામ એવું છે. કલયુગ કેવલ નામ આધાર. અને એમાં પણ અંત સમય બહુ મહત્વનો છે. અંત સમયમાં જ્યાં માણસની મતી જાય ત્યાં એની ગતિ થાય છે. એટલે પ્રભુને વિનંતી એ જ કરજો કે પ્રભુ આખું જીવન હું સભાન રહીશ કે તારું નામ લઉં, પણ છેલ્લી ઘડીએ જ્યારે મને મારા દેહ ઉપર કોઈ કંટ્રોલ નહીં હોય, સંયમ નહીં હોય, હે પ્રભુ તું એવી કૃપા કરજે કે એ સમયે તું મારી જીવા ઉપર આવીને બેસી જજે. છેલ્લી ઘડી તું સંભાળી લે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી મારું રે રહે અંત સમય તારો સાથ, પ્રભુજી મરણની બીક નથી, પણ મરણના સમયે હરિનું સ્મરણ ન ચુકાઈ જાય, ડર તો એનો છે. તારું મુખનું મનોહર જોયા કરું, રાત દાડો તારું ભજન કરું, શ્વાસે શ્વાસે રટું તારું નામ, પ્રભુજી હું માગું હે. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી હું માગું. અંતકાલે ચ મામેવ સ્મરન ભુક્ત્વા કલેવરમ, ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાન્યસ્તત્ર સંશય. એ મને જ પામે છે, એમાં કોઈ સંશય નથી. પણ જેણે જીવનભર ભગવત નામ લીધું હોય ને એને જ અંત સમયમાં પ્રભુનું નામનું સ્મરણ થાય. નહીં તો ખૂબ કઠિન છે. પ્રભુ યાદ આવવા ખૂબ કઠિન છે. આગળ પ્રભુ અનેક પ્રકારથી સમજાવે છે. અંતકાળમાં જે ભાવને સ્મરણ કરે તેને પામે છે જીવ, એમ પ્રભુએ સમજાવ્યું. 7મા શ્લોકમાં પ્રભુ સમજાવતા બોલ્યા, તસ્માत् સર્વેષુ કાલેષુ મામનુસ્મરય ચ મય્યર્પિત મનોબુદ્ધિ મામે વિશ્યસ્ય સંશયમ. પ્રભુ કહેવા લાગ્યા, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરય યુદ્ધ છે. સર્વ કાળમાં તું મારું સ્મરણ કરીને યુદ્ધ કર. અત્યારે તું યુદ્ધ કરવા તૈયાર થયો ને તને મોહ થયો, એનું કારણ એ હતું કે તું મને ભૂલ્યો અને તારી જાતને તે યાદ કરી. તારી મમતા અને તારો અહમ વચ્ચે આવ્યો. કારણ કે આ પણ તારો અહંકાર છે કે મારીશ તો મરી જશે ને નહીં મારું તો બધા બચી જશે. આ પણ તારો અહમ છે. તું નથી મારનારો, તું નથી બચાવનારો, કરનારો તો હું છું. મને હૃદયમાં પધરાવીને યુદ્ધ કરીશ તો તને મારવાનું પાપ નહીં લાગે, કારણ કે પછી કરતા હું થઈ જઈશ, કરનારો હું થઈ જઈશ, તું તો કેવલ મારું સાધન બની જઈશ. ભગવાન મંત્ર બતાવે છે, જીવનમાં કોઈ પણ કાર્ય કરો, પુરુષાર્થ કરો, પ્રયાસ કરો, પણ ચિત્તમાં હરિને રાખો, પ્રભુને રાખો, એને સ્મરણ કરો.
કે તું હૃદયમાં બિરાજ્યો છે અને તારા માટે આ કાર્ય કરવું છે. કરનારો પણ તું છું અને પામનારો પણ તું છું. આગળ 14મા શ્લોકમાં પ્રભુ 8મા અધ્યાયમાં સુંદર વાત કરતા કહે, અનન્ય ચેતા સતતમ યો માં સ્મરતિ નિત્યશઃ તસ્યાહં સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગી. बड़ी सुंदर बात प्रभु ने की. अनन्य चेता सततम यो माम स्मरति नित्यसः. अनन्य चेता, अनन्य चित्त वाળો થઈ, સતતમ જે સતત, યો મામ સ્મરતિ નિત્યસઃ અનન્ય ચિત્ત વાળા થઈ અને જે નિત્ય પ્રભુનું સ્મરણ કરે છે, તસ્યાહમ સુલભમ પાર્થ, એને હું સુલભ થઈ જાઉં છું. પ્રભુ કોને મળે, કોને સુલભ થાય? એ તો મોટા મોટા ઋષિઓને પણ અગોચર છે, મોટા મોટા દેવતાઓને પણ પ્રાપ્ત નથી. શરત સૌથી પહેલી એ અનન્ય ચિત્ત વાળો થાય. સૌથી પહેલા તારી અનન્યતા મારામાં સ્થાપિત કર, કારણ કે તારું ચિત્ત લાલસાઓમાં લાગેલું છે, સાંસારિક કાર્યોમાં લાગેલું છે. બધેથી ખસેડી તારા ચિત્તને સૌથી પહેલા મારામાં પરો. એટલે તો મહાપ્રભુજીએ સેવાની વ્યાખ્યા કરીને ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્ત પ્રભુમાં પરોવાવવું એનું નામ સેવા છે. અને ચિત્તનું પરવણ યોગ દ્વારા ભક્તિ માર્ગમાં નથી, પ્રેમ દ્વારા છે. અહીંયા પ્રેમનો યોગ છે. જ્યારે જ્યાં પ્રેમ હોય ત્યાં માણસનું ચિત્ત સહજ રહે. માં ગમે તેટલી રસોડામાં કામ કરતી હોય, ઘોડિયામાં બાળકને સુવડાવ્યું હોય અને ડ્રોઈંગ રૂમમાં સૂતું હોય, ત્યાં ઘોડિયામાં હલે ને તો રસોડામાં માને ખબર પડી જાય. કારણ કે કાર્ય કરતા કરતા એનું મન તો ત્યાં છે, એનું ચિત્ત ત્યાં છે. એમ મહાપ્રભુજી સમજાવે, તું બધા જ સંસારના કાર્ય કર પણ તારું ચિત્ત હરિમાં રાખ. એટલે તો આપણા નારાયણદાસની વાર્તા આવે છે ને. નારાયણદાસજી રાજકાજમાં એટલા વ્યસ્ત રહેતા અને એમના મનમાં બહુ એક મોટો મનોરથ કે મારે ગોકુલ જવું છે, વ્રજમાં જવું છે, ગુસાઈજીના દર્શન કરવા છે. પણ જઈ ન શકે, એટલા વ્યસ્ત રહે. એટલે એમણે એક ઉપાય કર્યો. એમણે એક પગારદાર છોકરો રાખ્યો. એનું કામ શું? એનું કામ એટલું જ કે 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે આવે ને બોલે કે ભૈયાજી ગોકુલ કબ ચલોગે. આટલું બોલે ને નારાયણદાસ મનથી ગોકુલ ગુસાઈજીના ચરણોમાં પહોંચી જાય, મૂર્છિત થઈને પડી જાય. પાછું ભાન આવે, પાછા કામમાં લાગે અને પાછી 2 ઘડી થાય એટલે નારાયણદાસ પાસે પેલો છોકરો આવીને કહે ભૈયાજી ગોકુલ કબ ચલોગે, અને પાછા મનથી ત્યાં પહોંચી જાય. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પરવણ એ જ તો સેવા છે. પ્રભુ અહીંયા કહે અનન્ય ચેતા સતતમ, સતત પ્રભુમાં લાગેલું. એટલા માટે આપણે ત્યાં કહ્યું પ્રેમ, આસક્તિ ને વ્યસન, આવી અવસ્થાઓ બતાવી ભાવની. જ્યારે વ્યસન અવસ્થા સિદ્ધ થઈ જાય ત્યારે ચિત્ત સદાય ઠાકોરજીમાં લાગેલું રહે, જેમ રાજા આસ્કરદાસજીનું લાગેલું રહે. અને જે નિત્ય મારું સ્મરણ કરે છે એને હું સુલભ છું એમ કહી પ્રભુ આગળ અનેક પ્રકારથી ચર્ચાઓ કરી રહ્યા છે. એને તો સુલભ છે, પણ આગળ પ્રભુ ચર્ચા કરતા કરતા કાલની ચર્ચા કરવા લાગે. કાલોસ્મિ, ભગવાન પોતે કાલરૂપ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયનની વાત કરી અને ઉત્તરાયણમાં જેનો દેહ છૂટે એ સદગતિને પામે છે, ઉત્તમ ગતિને પામે છે એમ પણ કહેવામાં આવ્યું. ભીષ્મજીની કથામાં શું પ્રસિદ્ધ છે, ઉત્તરાયણની પ્રતીક્ષા કરી રહ્યા હતા. આચાર્યોએ તો અર્થ એમ કર્યો કેવલ કાલની નહીં, કારણ કે એ તો ભક્ત છે. ઘણા લોકો કે જે સારું મુહૂર્ત કયું છે, અમારે ઠાકોરજીને પુષ્ટાવા છે. બધું તને પુષ્ટાવાની ઈચ્છા થઈ ને એનાથી ઉત્તમ બીજું કોઈ મુહૂર્ત નથી. કારણ કે કાલ ઉપર ટાળીશ ને તો ક્યારે કોઈ આવીને મન ફેરવી જાય ખબર નહીં પડે. જો ના કથા દરમિયાન કેટલા કેટલા વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટાવીને ગયા. કારણ કે જે મનમાં ભય હતો ઠાકોરજીની સેવા કરી શકીશું કે નહીં, કેમ કરીને થશું, એ ભય દૂર થયો. કેટલા લોકોએ બ્રહ્મ સંબંધ લીધા, કેટલા લોકોએ ઠાકોરજી પુષ્ટાવે. આ કથાની સફળતા છે. કારણ કે કથા સાંભળી ભગવાન તમારા ઘરે આવી જાય ને તો માનજો કે તમને કથા સફળ થઈ ગઈ છે. સેવા યાંબા કથા યાંબા,
યસ્યા શક્તિર દૃઢા ભવેત, એ મહાપ્રભુજીની આજ્ઞા છે. સેવા અને કથા એકબીજાના પૂરક છે, એકબીજાના પૂરક છે. કારણ કે જ્યારે સેવામાં બેસો અને કથા સાંભળીને ગયા હો ને ત્યારે, અને લાલનને જગાડો ત્યારે એમ થાય, અરે અહીંયા તો આપ મહાપ્રભુજીની કાનીથી કેવા ડાયા ડમરા થઈને બેઠા છો. આ તો કથામાં સાંભળી ત્યારે ખબર પડે કે ક્યારેક વરહા બની જાઓ, ક્યારેક નરસિંહ બની જાઓ છો, ક્યારેક વામનમાંથી વિરાટ થઈ જાઓ છો, અને અહીંયા મહાપ્રભુજીની કાનીથી કેવા લાલન બનીને બેઠા છે. અને જ્યારે પણ કથામાં આવો ત્યારે કથામાં કથા ક્યારે પણ એ રીતે નહીં સાંભળવી કે મારા ઘરે બિલાતના ઠાકોરજી જુદા અને આ કથાના ઠાકોરજી જુદા. જ્યારે પણ કથા સાંભળો ત્યારે એ રીતે જ સાંભળવી કે રોજ હું જેની સેવા કરું છું એ જ ઠાકોરજીની આ કથા કહી રહ્યા છે. જેને હું રોજ ભોગ ધરું છું, જેને હું રોજ પોઢાવું છું, જેને હું રોજ આરોગાવું છું, એ જ પ્રભુની આ કથા થઈ રહી છે. એ જ મારો પ્રભુ જુઓ ને રણ સંગ્રામમાં જઈ અને કેવા સુંદર ગીતાના વચનો ગાય છે. અને એ જ વચનો ઠાકોરજી ભાગવતજીમાં વ્રજલીલામાં પણ કહ્યા છે. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. આ કર્મના સિદ્ધાંતોની વાત ભગવાને જે ગીતાજીમાં કરી છે એના બીજ તો વ્રજની લીલામાં ભગવાને રોપેલા જ છે. ત્યાં નંદ બાબાની આગળ ગોવર્ધન યાગની કથામાં આ કર્મનો સિદ્ધાંત ભગવાન સમજાવે છે. કર્મણા જાયતે જંતુ, કર્મથી બધું થાય. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે. અને એટલા માટે હે નંદ બાબા, હે બાબા, આપ ગિરિરાજજીનું પૂજન કરો, ઇન્દ્રયાગની આવશ્યકતા નથી. અને આમ કર્મનો સિદ્ધાંત ત્યાં ઠાકોરજી બતાવ્યું છે. ગીતાજીના જેટલા બધા સૂત્રો છે એના ક્યાંક ને ક્યાંક બીજ ભાગવતજીમાં તમને જોવા મળશે, કૃષ્ણ ચરિત્રમાં જોવા મળશે. આ કૃષ્ણનું ચરિત્ર જેવું છે એ અનાદિકાલથી ચાલતું આવ્યું અને આજ સુધીના અર્વાચીન કવિઓ સુધી એ કૃષ્ણની ગાથાઓ ગવાય છે. શ્રેષ્ઠતમ ભારત વર્ષના જેટલા કવિઓ થયા અને થયા છે ને થવાના છે, એ કૃષ્ણને સ્પર્શ્યા વગર ન રહી શકે. એ ભલે પ્રાચીનતમ હોય, કારણ કૃષ્ણ તાપની ઉપનિષદથી કૃષ્ણ શબ્દની વ્યાખ્યા શરૂ થાય. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણત્યભિધીયતે. ઉપનિષદથી કૃષ્ણની વ્યાખ્યાઓ શરૂ થાય તે છેક અર્વાચીન કવિ આ ઇન્ટરનેટના યુગ સુધી આજના કવિઓ પણ લખે કે એ જ ઠાકોરજીને જો એની વેબસાઇટ બનાવી હોય તો શું નામ રાખે. એમ અર્વાચીન કવિઓ પણ કહે કે વાસલડી.com, મોરપીછ.com વૃંદાવન આખું ને મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાએનું શું? ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાય એનું શું? અને વિરહી ગોપીઓનું ગીત એન્ટર કરીએ ને ફ્લોપી ભીંજાય એનું શું? પ્રેમની હાર્ડ ડિસ્કમાં નવી નવી વાનગી કોને મૂકું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. ખાલી આટલી ગીતાજી.com એટલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. અને જાત બળી જાય છતાં ભાન ના રહે એ માણે એ પૂનમની રાત. તુલસી કબીર સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈ ઝાંખું ઝાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. પણ આ વેબસાઇટ એમને નથી ખુલતી હો. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. એ જ ફક્ત પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન પર નાચે છે શ્યામ. અરે એને શું વાયરસ ભૂસી શકવાના, એના ચીર પૂરી આપે ઘનશ્યામ. ઇન્ટરનેટ ઉપર એ થનગન તો આવે, હું કોઈ દી વિન્ડો ન વાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે એમાં કયા કયા નામ હું રાખું. તો છેક ઉપનિષદની સંસ્કૃતિથી લઈ અને છેક અર્વાચીન કવિઓએ કૃષ્ણને સ્પર્શ કર્યો છે. કૃષ્ણ તત્વ જ એવું છે. એ બાળકને પણ આનંદ આપનારું, યુવાનને પણ પ્રેરણા આપનારું અને વૃદ્ધને પણ શાંતિ આપનારું તત્વ છે.
કૃષ્ણ તત્વની કથા એવી છે, બાલ લીલા સાંભળો તો બાળકને આનંદ આવે, ગીતાજીના વચનો વાંચો તો યુવાનોને જોશ ચડે, અને ભાગવતના એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીને આપેલા વચનો સાંભળો તો વૃદ્ધને પણ અંત સમય સુધારવાની પ્રેરણા મળી જાય. કૃષ્ણ જીવન પણ સુધારનારો છે અને કૃષ્ણ મૃત્યુને પણ સુધારનારો છે. આ બંનેથી તારનારો કોઈ હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણ તત્વ ઉપર જો ચર્ચા કરીએ તો ઘણી વ્યાખ્યાઓ કરી શકાય. આપણે તો 18 અધ્યાય પૂરા કરવાના છે. તો ઉત્તરાયણ ને દક્ષિણાયન જે ચર્ચા કરી રહ્યા છે, તો જે વાત કરતો હતો, પ્રભુ પધારે મિલે ગોપાલ સોહી દિન નીકો. ઠાકોરજી પધરાવાની ઈચ્છા થાય ને એનાથી ઉત્તમ બીજો કોઈ સમય નથી. એટલે ઉત્તરાયણ ની ભીષ્મજી પ્રતીક્ષા કરે છે. આચાર્યોએ અર્થ કર્યો, ઉત્તરા એટલે અભિમન્યુની પત્ની, અને અયન એટલે કે પરીક્ષિતની રક્ષા માટે જેણે ઉત્તરાના ગર્ભમાં નિવાસ કર્યો છે એવા ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહ્યા છે વિશ્વજી. અને જ્યાં પ્રભુ પધાર્યા સ્તુતિ ગાઈ છે, અદ્ભુત ચર્ચાઓ ત્યાં થઈ છે. ઉત્તરાયણ દક્ષિણાયણ, કૃષ્ણ શુક્લ ગતિ ને કૃષ્ણ ગતિ, દેવયાન ને પિતૃયાન, એની ચર્ચાઓ કરવામાં આવી. આગળ આપણે 8મ અધ્યાયને અહીંયા વિરામ આપીએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે અક્ષર બ્રહ્મ યોગો નામ 8મોऽધ્યાયઃ. ગીતા મૈયા કી જય. અથ 9મ અધ્યાયઃ રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ. શ્રી ભગવાનુવાચ ઇદં તુ તે ગુહ્યતમં પ્રવક્ષ્યામ્યનસૂયવે જ્ઞાનં વિજ્ઞાનસહિતં યદ્વ્યાત્વા મોક્ષ્યસે શુભાत्. ભગવાન કહે કે આ ગોપનીય, અતિ ગોપનીય વિજ્ઞાન હું તને કહી રહ્યો છું, જેને જાણવાની સાથે આ દુઃખરૂપ સંસાર તારો સમાપ્ત થઈ જશે. એવું ગુહ્યતમ શાસ્ત્ર તને કહું છું, ગુહ્યતમ વિજ્ઞાન તને કહું છું. વિશિષ્ટ જ્ઞાન એ જ વિજ્ઞાન છે. વિજ્ઞાન એમ જોવા જાઓ જે આજનું ભૌતિક વિજ્ઞાન છે. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ. આ દિવ્ય મહોત્સવની અંદર આપણી વચ્ચે ગોંડલ ગુંદાળા ફાટા ગુરુકુળથી શ્રી નારાયણ સ્વરૂપ સ્વામીજી અને શ્રી ભક્તવત્સલ સ્વામીજી ઉપસ્થિત છે. આપણે દાસી જીવન સત્સંગ મંડળ, રાજકોટ વૈષ્ણવ સંઘ અને રમેશભાઈ ધડુક પરિવાર વતી એમનું ખૂબ ખૂબ સ્વાગત અભિવાદન કરીએ છીએ. ડૉક્ટર નિમિષભાઈને વિનંતી કરું, નૈમિષભાઈ તેઓને માલા અર્પણ કરી અને સંતોનું અભિવાદન કરશે. આવો ફરી જોડાઈએ આ અમૃતપાનના મહોત્સવ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગીતા મૈયા. કી જય. તો આજનું વિજ્ઞાન અને આ વિજ્ઞાનની ફરકની વાત છે. આજનું વિજ્ઞાન પ્રમાણ માને, શ્રદ્ધા અને વિજ્ઞાન, અને હવે ધીરે ધીરે વિજ્ઞાન ધર્મનો બહુ સારો મિત્ર બનતો જાય છે, વિરોધી નથી. ઘણીવાર એમ થાય વિજ્ઞાન પહેલા પ્રમાણ, વૈજ્ઞાનિક એમ કે પ્રમાણ આપો તો માનો, અને ધર્મ એમ કે તું એકવાર માન, તને ડગલે ને પગલે પ્રમાણો મળતા જશે. બસ આ જ અને વિજ્ઞાન અને ધર્મમાં એક વિચારનો ફરક. બાકી હવે ધીરે ધીરે વિજ્ઞાન ધર્મનું સહાયક થઈ રહ્યું છે. જોને આ માઇક છે તો દૂર સુધી અવાજ પહોંચે છે, આ ચેનલો છે તો ઘર ઘર સુધી કથા પહોંચે છે. આજનું વિજ્ઞાન 21મી સદીનું એ ધર્મનો સૌથી સારો મિત્ર બની ગયું છે, અને વિજ્ઞાનનો સાથ લઈ ધર્મ ઘર ઘર સુધી પહોંચી શકે છે.
પણ અહીંયા જે વિજ્ઞાનની વાત છે એ વિશિષ્ટ જ્ઞાનની વાત છે. આધ્યાત્મિક જગતનું વિજ્ઞાન એટલે જેનાથી આત્માનું કલ્યાણ થાય એ પ્રકારનું જ્ઞાન. સુંદર વાત કરતા એ ગુહ્ય વિજ્ઞાનને સમજાવતા ત્રીજા શ્લોકમાં પરમાત્મા બોલ્યા, અશ્રદ્ધાના પુરુષા ધર્મસ્યાસ્ય પરંતપ અપ્રાપ્ય માં નિવર્તન્તે મૃત્યુ સંસારવર્મણિ. ધર્મમાં શ્રદ્ધા વિનાનો વ્યક્તિ એ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ભટકતો રહે છે. એને જીવનમાં દિશા મળતી નથી. શ્રદ્ધા વગરના વ્યક્તિને જ્યાં શ્રદ્ધા નથી, એટલે કે માનવતા વગરનું વિજ્ઞાન એ કલિયુગનું પાપ છે એમ ગાંધીજીએ ગણાવ્યું પાપમાં. જેમાં માનવતા, જેમ હૂંફ ન હોય એ વિજ્ઞાન કામનું નથી. અહીંયા કહ્યું શ્રદ્ધા વગરનો વ્યક્તિ, જેને ધર્મમાં શ્રદ્ધા ન હોય, જેને ભગવાનમાં શ્રદ્ધા ન હોય, એ સંસાર ચક્રમાં ભટકતો રહે છે. એ પોતાનું કલ્યાણ સાધી શકતો નથી. કારણ કે જેટલા સુખના સાધનો વિજ્ઞાન ગોતે છે એ માણસને પરાધીન બનાવતું જાય છે. માણસને વિજ્ઞાન સહાયક થયું સમય બચાવવા માટે. એના સમયનું રક્ષણ થાય. પહેલા એક ગામથી બીજે ગામ જવું હોય તો મહિનાઓ લાગી જાય. આજે વિમાનમાં બેસીને કલાકમાં પહોંચી જાઓ. પહેલા લોટ દળતા તો કલાકો લાગતા, આજે ઘરઘંટીમાં તુરંત દળાઈ જાય. પહેલા કપડાં ધોવા જતા તો કલાકોમાં પાદરેથી પાછા આવતા, આજે વોશિંગ મશીનમાં તુરંત ધોવાઈ જાય. સમય બચાવવા માટે વિજ્ઞાને બહુ પ્રયાસ કર્યા, પણ તકલીફ શું થઈ? આજે દરેકના હાથમાં ઘડિયાળ છે પણ ટાઈમ કોઈની પાસે નથી. ઘડિયાળ દરેકના હાથમાં છે. અને એક વસ્તુ યાદ રાખજો, ગમે તેટલી મોંઘી ઘડિયાળ પહેરો, એનાથી સારો સમય થઈ જતો નથી. સમય તો સત્કર્મો દ્વારા સુધારવો પડે છે. ભગવાને બધાને એક સરખો સમય આપ્યો. એ કાંઈ ન કરતો એવો પ્રમાદી વ્યક્તિ હોય યા કોઈ બહુ મોટો દુનિયાનો વૈજ્ઞાનિક હોય, બંનેને દિવસમાં 24 કલાક જ મળે છે. ભગવાન એમ નથી કહેતા કે હા તું મોટો વૈજ્ઞાનિક એટલે તને 4-5 કલાક વધારે દિવસના આપી દો. એને પણ 24 કલાક. કાંઈ ન કરતો એને પણ 24 કલાક. માણસ એ ક્ષણોનો ઉપયોગ કઈ રીતે કરે છે એના ઉપર છે. ભગવાને તો બધાને સરખું આપ્યું છે. પ્રભુ કહે ધર્મમાં જેને શ્રદ્ધા નથી સંસાર ચક્રમાં ભટકતો રહે છે. 11મા શ્લોકમાં પરમાત્મા 9મા અધ્યાયમાં સમજાવે છે કે મૂળ વ્યક્તિ જે મારા આ પરમ ભાવને નથી જાણતો, મને પરમાત્મા તરીકે નથી જાણતો, એ જીવ કેવો છે, ક્યાં એની ગતિ થાય છે, એ કહેતા 11મા શ્લોકમાં પ્રભુ બોલ્યા, અવજાનન્તિ મામૂઢા માનુષિં તનુમાશ્રિતં પરમ ભાવ જાનતો મમ ભૂત મહેશ્વર. જે મૂળ છે એ પરમાત્માને પણ માણસ જાણે છે. અવજાનંતી મામ મૂઢા માનુષિમ તનુમાશ્રિત. હું મનુષ્ય રૂપે આવું છું પણ મનુષ્ય જેવું શરીર મારું હોતું નથી. પણ જેનું માયાથી જ્ઞાન હરાઈ ચૂક્યું છે, જે મૂળ છે, એ મારા આ પરમ ભાવને, મારા આ અલૌકિક સ્વરૂપને જાણતા નથી. મનુષ્ય જેવી ક્રિયા કરતા પરમાત્માને સાધારણ વ્યક્તિઓ જેની બુદ્ધિ લૌકિક છે એ માણસ માને છે, માણસ રૂપે જુએ છે. એટલે ઘણીવાર કૃષ્ણ તત્વની ચર્ચા કરતા પણ આધુનિક વિચારકો એમ કહે એ તો કોઈ મહાપુરુષ હતા, એ કોઈ યુગ પુરુષ હતા, એ કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ હતા. ગીતાજી કહે, ભગવાન કહે એ મારા પરમ ભાવને જાણતા નથી. હું તો પોતે ઈશ્વર છું, હું પરમાત્મા છું. એટલે તો જ્યારે કુંતાજી આવ્યા પ્રભુ પાસે સ્તુતિ કરવા લાગ્યા, નમસ્તે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. કુંતાજી સ્તુતિ કરતા કહે છે નમસ્તે પુરુષમ,
આપને નમસ્કાર, આપ પુરુષ છો, તો એ તો આપ જાણો જ છો ફૈબા, એમ ભગવાન કહે. તો કે સાધારણ પુરુષ નહીં, ત્વમેવ આદ્યમ પ્રકૃતે પરમ. કેવલ મનુષ્ય આકારે આપ આવો છો. જો આપણે ત્યાં આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવાની જરૂર છે. યમુનાજી નદી આકારે છે, પણ સ્વરૂપ તો મહાપ્રભુજીએ સમજાવ્યું, નમત કૃષ્ણ તુર્ય પ્રિયા. જો ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે એમ કહ્યું. ગિરિરાજજી પર્વત આકારે છે, પણ એનું સ્વરૂપ હંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવ સ્કંદર કંદ મૂલૈ. ગોપીજનો વેણુ ગીતમાં કહે છે કે આ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય છે. શૈલોસ્મી કહી પ્રભુ અનુભવ કરાવે, આ તો સાક્ષાત મારું સ્વરૂપ છે. ભક્ત સ્વરૂપ પણ છે ને ભગવદી સ્વરૂપ પણ છે. મહાપ્રભુજી મનુષ્ય આકારે છે, નામ છે મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં સન મનુષ્યાકૃતિ. પણ આપનું સ્વરૂપ તો એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. સાક્ષાત એ જ સ્વરૂપ છે. એમ અહીંયા કહ્યું, મનુષ્ય આકારે મને જોઈ એ લોકો મને સાધારણ મનુષ્ય માની લે છે, જેનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે. પણ હું સાધારણ મનુષ્ય નથી. પ્રભુનો દેહ પ્રાકૃત નથી. હવે પ્રાકૃતના અનેક લક્ષણો ગણાવવામાં આવ્યા, હમણાં એ ચર્ચામાં નથી. તો કોને પ્રાકૃત કહેવાય, કોને અપ્રાકૃત કહેવાય? સર્વોત્તમ સ્તોત્રની શરૂઆત જ એના છે, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અપ્રાકૃત કોને કહેવાય? એ અલૌકિક કોને કહેવાય? જેમાં લૌકિક ધર્મો ન હોય એ અલૌકિક. જન્માદિથી લઈ નાશ સુધીના જે લૌકિક ધર્મો બતાવવામાં આવ્યા, એવા અલૌકિક રૂપ પ્રભુનું છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? વેદે કહ્યું, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ પ્રભુનું સ્વરૂપ છે. પણ જેનું જ્ઞાન હરાયું છે એ આ સ્વરૂપે પ્રભુને જોતો નથી, એ સાધારણ મનુષ્ય એને માની લે છે. એમ કહેતા આગળ પ્રભુ 14મા શ્લોકમાં સમજાવે છે, સતતમ કીર્તયંતો માં યતંતશ્ચ દૃઢવ્રતા નમસ્યંતશ્ચ માં ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે. સતતમ કીર્તયંતો મામ, જે સતત નિરંતર મારા ગુણગાન કરે છે અને મારી પ્રાપ્તિના અર્થે જ જે વારંવાર મને પ્રણામ કરે છે, જે સદા મારામાં ધ્યાન જોડીને રાખે છે અને જે મને જ ઉપાસે છે, એના પર જ પ્રભુ કૃપા પોતાની વરસાવે છે. સતત કીર્તન, સતત ગુણગાન કરતો રહે, આ ભક્તના લક્ષણ છે. વૈષ્ણવનું લક્ષણ શું? જો સીધી સાદી ભાષામાં સમજાવું તો જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં પ્રભુના ગીત હોય અને હૃદયમાં પ્રભુની પ્રીત હોય, એ જ વૈષ્ણવ છે. અમારો ઠાકોરજીનો વૈષ્ણવ દુખી ન હોય, એ સદા સ્મિત કરતો હોય, સદા પ્રસન્ન રહેતો હોય. વૈષ્ણવ તો એના ચહેરાથી ઓળખાઈ જાય. ટ્રેનમાં કોઈ મળે ને તો જોઈને જ ખબર પડી જાય તમે વૈષ્ણવ લાગો છો. એની મુખની પ્રસન્નતા, એના ચિત્તનો આનંદ, કારણ કે મારા માથે ઠાકોરજી બિરાજે છે, એ વાતનો એ જે આનંદ છે, એ આનંદ અભિવ્યક્તિ એ ત્યાંથી દેખાય છે. અને એટલા માટે યો સતતમ કીર્તયંતો મામ, જે સતત મારું કીર્તન કરે છે. શિક્ષાપત્રમાં પણ હરિરાયજી સમજાવે છે, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધ દૃશ્ય કૃતમેત ચતુષ્ટયમ. આપણા આ દિવ્ય મહોત્સવમાં કે યોગક્ષેમમ વહામ્યમ વહન કરું છું, ક્યાંક લખવામાં કોઈ ભૂલ લાગે છે, ક્યાંક બોલવામાં કોઈ ભૂલ લાગે છે. યોગક્ષેમમ દદામ્યહમ એવું કંઈક હોત તો હજી સમજાત કે યોગ અને ક્ષેમ હું આપું છું. વહામ્યહમ, હું વહન કરું છું. એમને લાગ્યું કે કંઈક ભૂલ લાગે છે, એટલે એમણે આ શ્લોકના વહામ્ય ઉપર ચેકો માર્યો અને લખી દીધું દદામ્ય. ક્યાંક પાઠાંતર ભેદ સમજીને સુધાર્યું. બહુ આદર્શ વિદ્વાન હતા, અયાચક વ્રત હતું, મળે એમાં જીવવું એવો નિયમ એમના જીવનનો હતો.
ઘરમાં આજે કાંઈ નહીં. પત્નીએ કહ્યું, ઘરમાં આજે ભોજન માટે કાંઈ જ નથી, કંઈક તો પ્રયાસ કરો, ક્યાંક તો કોઈ યજમાનના ઘરે જાઓ. અને પત્નીએ બહુ કહ્યું તો કે ઠીક છે, હું જઈને આવું છું, તું હમણાં પ્રતીક્ષા કર, થોડી વારમાં હું આવું. અને નીકળ્યા. અનન્ય પ્રભુ પર શ્રદ્ધા, પ્રભુ આપે એના પર જ જીવવું, ક્યારે કંઈ માંગવું, એવી અનન્યતા એમની. અને ચાલ્યા છે. અને જ્યાં બહાર ગયા એટલી વારમાં એક નાનકડો 7 વર્ષનું બાળક એમના ઘરે આવ્યું. દરવાજો ખટખટાવ્યો. અને જ્યાં દરવાજો ખટખટાવ્યો અને પત્નીએ દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડા 7 વર્ષના બાળકે ખભા ઉપર અનાજની બોરી ઉચકી રાખી છે. અને ઉચકીને લઈને આવ્યો ને કહ્યું કે તું કોણ છે, આ કોણે મોકલાવ્યું? કે તમારા પતિએ મોકલાવ્યું છે, એટલે હું ઉચકીને લાવ્યો છું. એમને તું આ નાના બાળક પાસે ઉચકાવાય? ઠીક છે, અંદર મૂકી દે. અને એવું સુંદર બાળક મનમોહિત થઈ ગયું. પણ એના મુખને જોતા જોયું તો એના હોઠ કપાયેલા છે અને એમાંથી લોહી નીકળી રહ્યું છે. પત્નીએ પૂછ્યું કે આ તું આવો સુંદર નાજુક સુંદર બાળક, તારો આવો હોઠ કેમ કપાઈ ગયો? તો કે તમારા પતિએ કાપી નાખ્યો છે. અને હવે તો એનો પિત્તો ગયો કે એક તો આટલા નાના બાળક પાસે આ અનાજ સીધું મોકલાવ્યું અને પાછો એનો હોઠને આ રીતે માર્યું કે એનો હોઠ કપાઈ ગયો અને લોહી નીકળી રહ્યું છે. આવા દો એમ. અને પ્રતીક્ષા કરવા લાગી. અને આ પંડિત તો એટલા નિર્મોહી અને ગીતાજી પર એટલો ભાવ અને ઠાકોરજીમાં એવી અનન્યતા, બધે પરિભ્રમણ કરીને આવ્યા પણ કોઈની પાસે માંગવું નહીં, એવું અયાચક વ્રત હતું. એટલે પાછા આવ્યા. થયું મનમાં કે પત્નીને શું જવાબ આપીશ કે કાંઈ લાવ્યો નથી, ખાલી હાથે આવ્યો છું. પણ જેવી પ્રભુની ઈચ્છા, પ્રભુ પર અનન્યતા સિદ્ધ છે. અને જ્યાં દ્વાર ખટખટાવ્યો, પત્નીએ દ્વાર ખોલ્યું. કહ્યું કે તમે જે મોકલાવ્યું બધું સીધું આવી ગયું છે. મેં કહ્યું સીધું મોકલાવ્યું? અરે પેલા બાળક પાસે તમે મોકલાવ્યું હતું, પણ તમે પણ ગજબ છો, આટલા નાના બાળકના હોઠને કાપી અને લોહી નીકળતું હતું, આ રીતે મરાતું હશે. કયું નાનું બાળક? કોને મેં માર્યું? કે પેલું 7 વર્ષનું સુંદર બાળક આવ્યું હતું. આટલા નાના બાળકે આટલી આ કોથળો ખભે ઉચકેલો હતો અને જો આખા મહિનાનો અનાજ પધરાવીને મૂકીને ગયો છે, પણ એના હોઠમાંથી લોહી નીકળતું. અને ત્યારે એ પંડિતને ભાન થયું, અરે એ બાળક બીજું કોઈ નહીં તો સાક્ષાત કૃષ્ણ હતા. અને મેં આજે ગીતાજીના શ્લોકને કાપ્યો, પણ ગીતાજી તો પ્રભુનું મુખારવિંદ છે, મુખારવિંદની વાણી છે, એટલે એને ગીતાના શ્લોક ન કપાયા, પ્રભુનો હોઠ કપાઈ ગયો. પણ યોગ ક્ષેમમ, પ્રભુએ સાબિત કર્યું કે દદામ્યહમ, હું કેવલ આપતો નથી, વહામ્યહમ, હું પોતે ઉચકીને લઈ આવું છું. અને આ શ્લોકને ચરિતાર્થ એમના જીવનમાં અનુભવ કરાવ્યો પરમાત્મા. એવી અનન્ય ભાવથી જે પ્રભુને ભજે છે એનું યોગ અને ક્ષેમ ઠાકોરજી કરી આપે છે. આપણે ત્યાં તો વાર્તા સાહિત્યમાં અનેક પ્રકારના પ્રસંગો છે, પણ પુષ્ટિ ભક્તિ તો એનાથી ઉપર જાય છે ને. પ્રભુ અહીંયા આપે ને જીવ ના પાડે છે. પદ્મનાભદાસના ઘરમાં જ્યારે કાંઈ ન રહ્યું અને મહાપ્રભુજીના બહુજીને ખ્યાલ આવ્યો કે પદ્મનાભદાસજીના ઘરમાં આજે ભોજનનું પણ કંઈ નથી, એટલે મહાપ્રભુજીના ઘરેથી સીધું મોકલાવ્યું. અને પદ્મનાભદાસજી જ્યારે બહારથી ઘરે આવ્યા, સીધું સામગ્રી પડેલું જોયું, પૂછ્યું, બેટા કોણે મોકલાવ્યું? અને કહ્યું કે આ તો શ્રી મહાપ્રભુજીના ઘરેથી આવ્યું છે. અને ત્યારે પદ્મનાભદાસજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું કે બેટા, હવે અડેલ છોડવાનો દિવસ આવી ગયો. કારણ કે આપણા સુખ માટે જો ગુરુને શ્રમ આપવો પડે તો આપણી વૈષ્ણવતા લાગે. આ ભાવ પુષ્ટિ ભક્તિનો છે. અહીંયા તો ઠાકોરજીએ માંગવાનું કહ્યું અને ભક્તોએ ઠાકોરજીના સુખ માંગ્યા છે. એવા પ્રમાણ પુષ્ટિ ભક્તિમાં છે. ફૂલબાજી સ્નાન કરી રહ્યા છે. હવે વિચાર કરો, તમે માળા ફેરવતા હો, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, અને દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ થઈ જાય. विदुर जी को ऐसा ही कुछ हुआ जब प्रभु के नाम की माला फेर रहे थे. दरवाजा खटखटा, जहां द्वार खोला और सामने द्वारिकाधीश खड़े हुए दिखाई. आज गोपाल पाहुने आए, निरखी नयन अघायरी, के निरखूं के टहल करूं, एको बनत न उपायरी. और राग रंग में चतुर सुर प्रभु कैसे सुख उपजाए. क्योंकि बुद्धि कहती है व्यवस्था करो, और आंखें प्रभु के मुखारविंद से हटने तैयार नहीं. अरे सुलभा प्रभु पधारे हैं,
દોડતી ગઈને રેશમી આસન બિછાવ્યા, પ્રભુને પધરાવીને લાવ્યા અને બંને નીચે બેસીને ટગર ટગર પ્રભુને જોવા લાગ્યા. અને પ્રસિદ્ધ કથા છે, વિસ્તાર નથી કરતો, આપણે તો 18 અધ્યાય પૂરા કરવા. અને આમ છાલ છોલે છોલતા જાય અને દ્રષ્ટિ તો પ્રભુ સામે છે એટલે કેળું ફેંકે, છાલ આપે, પત્ર આપે અને ઠાકોરજી પ્રેમથી એ છાલ આરોગે છે. અને વિદુરજીએ જ્યારે જોયું કે અરે સુલભા ये क्या कर रही हो, ऐसे प्रभु को भोग धरा जाता है, लाओ मुझे दो. અને વિદુરજીએ લીધા અને કેળા છોલ્યા, છાલ ફેંકી, કેળું પ્રભુને આપ્યું. ત્યારે પ્રભુ એટલું બોલ્યા કે કાકાજી, જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. पत्रम पुष्पम, पुष्प कौन दी? जब गजेंद्र डूबने लगा और स्वजन भाग चुके, कोई साथे ना देखायो અને છેલ્લે કમળનું ફૂલ લઈ હે હરી કરીને પુકાર કર્યો અને પ્રભુ પધાર્યા. ફલમ, શબરી પ્રતીક્ષા કરતી રહી, મારા રામ આવશે, મારા રામ આવશે. વર્ષો સુધી આંખો સુકાઈ છે, અબ કબ પધારેંગે હમારે રામ. અને રોજ એ બેર ચાખી ચાખીને ભેગા કરીને રાખે. જે 4 પુષ્ટિ કાર્યો બતાવ્યા ને એમાં એક આ પણ રામચંદ્રજીનું પુષ્ટિ કાર્ય બતાવ્યું કે એઠા બેર શબરીના આરોગ્ય. નવદા ભક્તિનો ઉપદેશ ત્યાં કર્યો છે. અનેકવિધ પ્રકારની કથાઓ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. બલિરાજાએ હાથમાં જલ લીધું અને કહ્યું, જે આપ માંગો છો 3 ડગલા ભૂમિ આપવા તૈયાર છું. વામનમાંથી પ્રભુ વિરાટ થયા. કથાઓ તો અનેક છે, પણ અર્થ તો એ થાય કે તમે જે ભાવે પ્રભુને ભોગ ધરો છો ને, પ્રભુ આરોગે છે. એ ભલે મિશ્રી ભોગ હોય, એ નાગરીનો ભોગ હોય, એ દૂધઘર હોય, એ અનસખડી હોય, એ સખડી હોય, જે કાંઈ ભોગ ધરો છો, જે કરો એ આનંદથી કરો. ઘણી વાર લોકો મિશ્રી બી ધરતા હોય ને તો આમ દુઃખી થઈને ધરે, કાંઈ થતું નથી, મિશ્રી ધરીએ છે. ઠાકોરજી કે આય પાછી લઈ જાય. આવા રડતા રડતા મારે મિશ્રી નથી આરોગ્યું. કરો તો ઉત્સાહથી કરો, સૌભાગ્ય માનીને કરો કે મારું કેવું સૌભાગ્ય છે, હું સાધારણ હજારો દોષોથી ભરેલો જીવ, પણ મહાપ્રભુજીએ મારા પર કેવી કૃપા કરી કે મારા ઘરની મિશ્રી ઠાકોરજી આરોગે છે. આવા સૌભાગ્ય ભાવથી ઠાકોરજીને ધરો તો પ્રભુને મિશ્રીમાં પણ 56 ભોગનો આનંદ આવશે. પણ રડતા રડતા 56 ભોગે કરશો ને તો ઠાકોરજીને 56 ભોગે નીરસ લાગશે. જે કરો એ ઉત્સાહથી કરો, પ્રેમથી કરો. આપણે ત્યાં અનેક પ્રકારની સામગ્રીના ક્રમ છે અને એટલા માટે મિશ્રી પણ ધરો છો એ પણ સાધારણ નથી. કોઈ કે દૂધઘરની સેવા કરું એ પણ સાધારણ નથી. ઘણા લોકો એમ કે પુષ્ટિ માર્ગમાં કે આ તમારા ઠાકોરજી આખો દિવસ સૂતા જ રહે, સવારે માંડ કલાક જગાડો, મંગલ ભોગ ધરો, રાજભોગ ધરો, પાછા કલાકમાં તો પોડી જાય, આખો દિવસ સૂતા જ રહે. એવા કેવા ઠાકોરજી તમારા? તો મેં એમને એ જ કહ્યું કે બાળક જન્મ્યું હોય ને ત્યારે આખો દિવસ સૂતું જ હોય, ખાલી માનું દૂધ પીવા જાગે. તો અમારા પ્રભુ એ યશોદોત્સંગ લાલિત, એ 6 દિવસના લાલન છે એટલે દૂધ પીવા જાગે છે ને પછી પડી જાય છે. કારણ કે યશોદોત્સંગ લાલિત છે, એ બાળક છે. અને જેમ જેમ મોટા થતા જાય એ વિરુદ્ધ ધર્માશ્રયી ધર્મને ધારણ કરેલા છે. એટલે 6 દિવસના ભલે હોય પણ પછી 56 ભોગ ધરો તો પછી એ પણ પ્રેમથી આરોગે. સહસ્ત્ર ભુજાધર, પછી એ રીતે પણ પ્રભુ આરોગે. એટલે પ્રભુ પાસે બે ભાવનાઓ નહીં કરવી. એમ ક્યાંક વાર્તા સાહિત્યમાં હરિરાયજી આજ્ઞા કરે છે, એક વિપરીત ભાવના અને બીજી અસંભાવના. આ બે પ્રભુ સાથે એમ કે આટલા નાનકડા લાલન, આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગતા હશે? આવી અસંભાવના ઠાકોરજીમાં નહીં કરવી. પ્રભુ સમર્થ છે આ સમગ્ર 56 ભોગ આરોગવા માટે. એ બાલક તમારા ભાવથી છે, પણ એ તો વિરુદ્ધ ધર્માશ્રય છે, તો 1000 ભુજાથી આરોગી શકે છે. અને વિપરીત ભાવના નહીં કરે. તો આ બે પ્રકારની ભાવના પ્રભુમાં નહીં કરે. તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, એ હું પ્રેમથી આરોગું છું. અને એટલા માટે આ શ્લોક બોલી અને જ્યારે ભોગ ધરશો ને તો ઠાકોરજીને ખૂબ આનંદ આવશે. કારણ કે પ્રભુનું આ વચન છે. કારણ કે જ્યારે પણ ભોગ ધરો ત્યારે ક્યારે પણ શંકા નહીં કરવી કે હું ભોગ તો ધરું છું પણ ઠાકોરજી આરોગતા હશે કે નહીં, હું સેવા કરું છું પણ ઠાકોરજી સ્વીકારતા હશે કે નહીં. આવી શંકા ક્યારે પણ સેવામાં નહીં કરવી. પેલા ગણપતિજી દૂધ પીવા લાગ્યા ને ત્યારે ઘણા લોકોએ ઠાકોરજી પણ ટ્રાય કરેલું.
ચમચી લઈ ઠાકોરજીને પીવડાવવાની. મેં એમને એ જ કીધું કે તમારી આજ સુધીની સેવા ગઈ. કારણ કે આજે દૂધ પીવડાયું એનો અર્થ એ થયો કે આજ સુધી દૂધ ભોગ ધરતા હતા, તમે એમ માન્યું કે ઠાકોરજી આરોગતા જ નહોતા. તમે એકવાર પરીક્ષા કરી એનો અર્થ એ થયો ને કે આજ સુધી જે ધર્યું પ્રભુ આરોગતા નતા, પણ આજે આરોગશે. ક્યારે પણ સેવામાં શંકા નહીં કરે. હા, આપણું સામર્થ્ય નથી, પણ ભોગ ધરો છો ત્યારે તમે મહાપ્રભુજીની કાની આપો છો. એ કાનીથી ઠાકોરજી ચોક્કસ આરોગે. એ બ્રજ ભક્તોની કાની, એ ગુસાઈજી ગુરુદેવની કાનીથી પ્રભુ ચોક્કસ આરોગે છે. ક્યારે પણ શંકા નહીં કરે. તો અનેક પ્રકારની કથાઓ અને ચર્ચાઓ છે, અને એટલા માટે પુષ્ટિ માર્ગના આ સર્વ સમર્પણના સિદ્ધાંતને 27મા શ્લોકમાં પ્રભુએ જાણે પુષ્ટિ માર્ગનું પ્રતિપાદન કરતા હોય એ રીતે એ આ ગીતાજીનું મંથન કરીને મહાપ્રભુજીએ આ સેવારૂપી, આ વૈષ્ણવ ધર્મરૂપી આપણને સાર આપ્યો હોય એ આ શ્લોકમાં સુંદર રીતે ઠાકોરજીએ કહ્યું, યત કરોષી યદસ્નાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. આ સર્વ સમર્પણનો બ્રહ્મ સંબંધ કરનાર સર્વેશામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ. અસમર્પિત વસ્તુનામ તસ્માદ વર્જનમાચરે. સિદ્ધાંત રચના બધા 16 ગ્રંથના દરેક શ્લોકોની સમાનતા, યા એનું મૂળ બીજ તમને ગીતાજીમાં ક્યાંક ને ક્યાંક જરૂર મળશે. યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત તપસ્યસી કૌન્તેય તત્કુરુસ્વ મદર્પણમ. યત કરોસી, તું જે કરે છે મને અર્પણ કર, મારા માટે કર. યત કરોસી યદસ્નાસી, તું જે ખાય છે મને ધર. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી, તું જે હોમે છે. આમ દરેક પ્રકારથી ઠાકોરજીએ કહ્યું તું મને સમર્પિત કરી અને પછી તારું કાર્ય કર. અને એમ કહી યત તપસ્યસી કૌન્તેય તત્કુરુસ્વ મદર્પણમ. મને અર્પણ કર, કારણ કે મને અર્પણ કર્યા વગરનું જે ખાય છે એ પાપ ખાય છે. જીવનમાં પાપ છે અને હવે ભક્તિ જાગી છે, તો શું જીવનું કલ્યાણ નહીં થાય? પ્રભુ નહીં સ્વીકારે? તો એ જીવને પણ પ્રભુ જાણે બાહેધરી આપે છે. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણ દોષાદિર્વર્ણના ગંગાત્વે નિરૂપ્યાસ્યાદ તદવદત્રાપી ચૈવહી. એ વાતને એ પ્રતિપાદિત કરતા પ્રભુ બોલ્યા 30મા શ્લોકમાં, અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્યભાવ સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસ્થિતો હિ સ. અપી ચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય. અપી ચેત્સુ દુરાચારો, જે દુરાચારી હોય, જે પાપી છે, જીવનમાં અનેક પાપ થયા છે એનાથી, પણ મને ભજવાનો સંકલ્પ કરે તો સાધુ રેવ સમંતવ્ય. એને સાધુ જાણ. જેમ મહાપ્રભુજી સિદ્ધાંત રસમાં સમજાવ્યું કે જેમ ગંગાજીમાં અનેક નાળાઓનું અને અનેક પ્રકારનું જળ ગંગાજીમાં ભેળું થાય, પણ જ્યારે ગંગાજીમાં ભળી જાય પછી એ ગંગા રૂપ બની જાય છે. પછી એને જુદું નથી ગણાતું. ગંગામાં ભળ્યું પછી ગંગા રૂપ થઈ ગયું. એમ અપી ચેત્સુ દુરાચારો, ભલે દુરાચારી હોય પણ ભજતે મામ અનન્ય ભાગ, પણ અનન્ય ભાવે મને ભજવાનો સંકલ્પ કરે તો એને સાધુ જાણવો, કારણ કે એનો સંકલ્પ ઉત્તમ છે. અનેક દોષો જીવનમાં થયા છે અપરાધો. छिन छिन में अपराध परत है पर मेरी कृति जिन नहीं देखो અને અપનો બિરદ વિચારો. પ્રભુ કૃપા કરે, કારણ કે એના હૃદયમાં ભક્તિ આવી, હવે સાધુ બન્યો છે. એ નદી નાળા જેવું એનું જીવન હવે ગંગાજીમાં ભળી ગયું, એટલે ગંગા રૂપ થઈ ગયું છે.